વિદ્યાર્થી મિત્રો, આપણે જે અગાઉના લેક્ચરની અંદર વાત કરી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર એ બધાના રૂલ્સ જોયા, એમના ગુણાકાર કઈ રીતે થાય છે, એના માટેના જે ચિહ્નો છે વગેરેના નિયમો જોયા, સંખ્યા જ્ઞાન વિશે જોયા. હવે આપણે જોવું છે વર્ગ અને વર્ગમૂળ. તો વર્ગ અને વર્ગમૂળમાં શું હોય છે? તો આમ તો જનરલી બધાને વર્ગ અને વર્ગમૂળ વિશે તો મોટા ભાગે આવડતું જ હોય છે, પણ આપણે જે અગત્યનો ટોપિક જુઓ છે કે ઋણ સંખ્યાઓ હોય અને એમના વર્ગ કઈ રીતે થાય છે, એના વિશેનો એક બેઝિક ટોપિક વિશેની ચર્ચા કરી લઈએ. તો કે વર્ગ અને વર્ગમૂળ, તો કે ભાઈ ધારો કે કોઈ પણ જગ્યાએ લખેલું કે ભાઈ x નો વર્ગ આવું લખેલું છે, એનો મતલબ શું થાય કે x નો x ની સાથે ગુણાકાર, x નો x ની સાથે ગુણાકાર, એનો મતલબ કે x નો વર્ગ છે. ધારો કે હું લખું ભાઈ 4 નો વર્ગ એટલે શું? તો કે ભાઈ 4 નો 4 ની સાથે ગુણાકાર. 5 નો વર્ગ લખેલું હોય તો શું થાય? 5 નો 5 ની સાથે ગુણાકાર. આવી રીતે કોઈ પણ સંખ્યા છે 12 છે તો 12 નો વર્ગ એટલે એનો મતલબ શું થાય? 12 નો 12 ની સાથે ગુણાકાર. હવે આપણે એવું જોઈએ કે અહીંયા ચર્ચા કરવી છે કે ભાઈ વર્ગ વિશે તો આપણને બધાને ખબર પડે છે કે ભાઈ આ એનો વર્ગ કહેવાય. તો આપણે ઓછામાં ઓછા 1 થી 25 સુધીના વર્ગ તૈયાર કરી લેવા જોઈએ કે ભાઈ 1 થી અને 25 સુધીના વર્ગ આપણને આવડતા હોય તો આપણે લાંબો વાંધો ના આવે. કેમ? એનાથી શું ફાયદો થાય કે ભાઈ એનો વર્ગ કઈ રીતે મેળવી શકાય છે. તો એ તો તમને ખબર પડી ગઈ. ક્યારેક મને કોઈ એમ પૂછે કે ભાઈ 25 નો વર્ગ શું થાય? ધારો કે મને ડાયરેક્ટ નથી આવડતું તો કોઈ વાંધો નહીં, 25 ગુણ્યા 25 અને તમે તમારી ચોપડીની પાસે ગુણાકાર કરશો તમને આન્સર શું મળશે? 625. તો આ રીતે વર્ગ મેળવી શકાય છે. આ રીતે કોઈના પણ શું મેળવી શકાય છે? વર્ગ મેળવી શકાય છે. વર્ગ કર્યા બાદ ધારો કે 12 નો વર્ગ થાય 144, 5 નો વર્ગ થાય 25, 4 નો વર્ગ થાય 16. તો આવી 16, 25, 144, 625 આવી બધી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને ગણિતમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહે છે. આવી જે સંખ્યા છે એને આપણે શા તરીકે ઓળખે છે? ગણિતમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખે છે. કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે શું? કે જે સંખ્યાઓ બીજી કોઈ સંખ્યાનો વર્ગ હોય, જે સંખ્યા બીજી કોઈ સંખ્યાનો શું હોય? વર્ગ હોય, તો એને પૂર્ણ વર્ગ સંખ્યા તરીકે ઓળખાય છે. આપણે જનરલી જોઈએ કે 1 નો વર્ગ કેટલો? તો કે 1. 2 નો વર્ગ કેટલો? તો કે 4. 3 નો વર્ગ કેટલો? તો કે 9. 5 નો વર્ગ કેટલો? તો કે 25. 4 નો વર્ગ કેટલો? તો કે 16. 6 નો વર્ગ કેટલો? 36. 7 નો વર્ગ કેટલો? 49. 8 નો વર્ગ કેટલો? 64. 9 નો વર્ગ કેટલો? 81 અને 10 નો વર્ગ કેટલો થાય? 100. એ જ રીતે જોઈએ કે ભાઈ 11 નો વર્ગ કેટલો થાય? કે 121. 12 નો વર્ગ કેટલો થાય? 144. 13 નો વર્ગ કેટલો થાય? 169. 14 નો વર્ગ કેટલો થાય? 196. 15 નો વર્ગ કેટલો થાય? 225. 16 નો વર્ગ કેટલો થાય? 256. 17 નો વર્ગ કેટલો થાય? તો આપણે જોઈએ કે 289. 18 નો વર્ગ કેટલો થાય? કે ભાઈ 354. 19 નો વર્ગ કેટલો થાય? કે ભાઈ 361. અને 20 નો વર્ગ કેટલો થાય? કે ભાઈ 400. 20 નો વર્ગ કેટલો થાય? તો કે ભાઈ 400. તો આ 20 સુધીના વર્ગ વિશેની આપણે વાત કરી. એ જ રીતે 21 નો વર્ગ હોય કે 441, 22 નો વર્ગ હોય તે પ્રમાણે દરેકના વર્ગો આપણે જનરલી મેળવી શકતા હોઈએ છીએ. તો એના વર્ગને ધ્યાનમાં રાખવા. પણ અહીં આપણને મળેલી સંખ્યા 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100 આવી જે કોઈ પણ સંખ્યાઓ મળે છે એ દરેક સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કોને કહેવાય પણ ખબર પડી. કોઈનો વર્ગ કઈ રીતે મેળવી શકાય. હવે આપણને આવી સંખ્યાઓમાં આપણને વાંધો નથી, પણ જ્યારે મને એવું કીધું હોય કે ભાઈ સાહેબ -4 નો વર્ગ કેટલો થાય, તો -4 નો વર્ગ છે એનો મતલબ કે -4 નો -4 સાથે ગુણાકાર. -4 નો -4 સાથે ગુણાકાર. હવે આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકારના નિયમ ભણી ગયા કે ભાઈ 4 નો 4 સાથે ગુણાકાર થાય એટલે જવાબ 16 આવે. એક સંખ્યા માઈનસ, બીજી સંખ્યા પણ માઈનસ, બે માઈનસ સંખ્યાઓનો ગુણાકાર હોય એટલે જવાબ શું આવશે? પ્લસ. જવાબ શું આવશે? પ્લસ. ધારો કે મારી જોડે પૂછે કે -5 નો વર્ગ, ધારો કે પૂછે કે ભાઈ -6 નો વર્ગ શું થાય, અને આવા દાખલાઓ
દાખલાઓમાં ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એટલે કહું છું કોઈ -6 ગુણ્યા -6 થાય. -6 નો -6 સાથે ગુણાકાર. છાયો છાયો કેટલા થશે? 36 થશે. પણ ચિહ્ન શું મૂકવું? માઈનસ મૂકવું કે પ્લસ મૂકવું? આ સંખ્યા પણ માઈનસ, આ સંખ્યા પણ માઈનસ. તો બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર હોય તો એનો જવાબ હંમેશા શું આવે છે? ધન આવે છે. એટલે કે +36. ઘણી વખત મેક્સિમમ ભૂલ કરતા હોય, મોસ્ટ આઈએમપી ભૂલ માટે તો -1 નો વર્ગ છે. અને -1 નો વર્ગ એટલે મોટા ભાગના વિદ્યાર્થી શું લખી નાખે કે સાહેબ -1 આવે. કેટલા આવે? -1 આવે. પણ એવું હોતું નથી. -1 નો વર્ગ હોય એટલે -1 કદાપી આવી શકે નહીં. તો -1 નો વર્ગ શું થાય? -1 ગુણ્યા -1 કરો. 1 નો 1 સાથે ગુણાકાર એટલે 1 અને માઈનસ ગુણ્યા માઈનસ એટલે આપણો જવાબ આવશે +1. એટલે કે -1 નો વર્ગ શું થાય? 1. તો આમ આપણે જનરલી કહી શકીએ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ ક્યારે ઋણ હોઈ શકે નહીં. એટલે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન જ હોય છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન જ હોય છે. આપણે ઓછામાં ઓછા 1 થી 25 સુધીના વર્ગ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવા અને આ ખાસ યાદ રાખવું કે કોઈનો વર્ગ કરવામાં આવે તો ક્યારે ઋણ હોઈ શકે નહીં. વર્ગ હંમેશા માટે ધન જ હોય છે. તો ચલો વર્ગ વિશે દરેક વિદ્યાર્થીને ખબર પડી. ઓકે, હવે આપણે એના વર્ગમૂળ વિશેની ચર્ચા કરીએ. પહેલા એક વખત લખી લો. જોઈએ હવે આપણે વર્ગ વિશેનો અભ્યાસ કરીએ. વર્ગનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે વર્ગમૂળ વિશેના કેટલાક ખ્યાલોને જોઈએ કે ભાઈ આપણે વર્ગમૂળ જોવું છે તો એને દર્શાવી કેવી રીતે શકાય. તો વર્ગમૂળને આ રીતે દર્શાવીએ છીએ કે ભાઈ એને દર્શાવવા માટે આ રીતે એમ કરીને અમે કૌંસત્રી જેવું કરીએ છીએ કે ભાઈ શું છે તો કે વર્ગમૂળ. અને વંચાય શું? તો આ કોઈકનું શું છે? વર્ગમૂળ છે. શું છે? વર્ગમૂળ. હવે આ રીતે લખેલું હોય ત્યારે શું લખાય? વર્ગમૂળમાં x. વર્ગમૂળમાં શું છે? x એવું આપણે લખતા હોઈએ છીએ. અથવા ઘણી બધી જગ્યાએ અંગ્રેજીમાં √x પણ કહેવાય છે. શું કહેવાય છે? √x વડે પણ બોલતા હોઈએ છીએ. x એટલે વર્ગમૂળમાં x એટલે લખવું શું લખી શકાય કે x ની 1/2 ઘાત છે. ઘાત કેટલી છે? વર્ગમૂળ હોય તો x ની કેટલી ઘાત થાય છે? 1/2. વર્ગમૂળ કઈ સંખ્યાઓનું મળે કે ભાઈ ધારો કે મારી જોડે 36 છે. કેટલા છે? 36 છે. તો કે 36 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 6. કેમ 6 થાય? કારણ કે 36 એ 6 નો વર્ગ છે. તો વર્ગનું વર્ગમૂળ શું થાય? 6. તો ધારો કે પૂછે કે 144 નું વર્ગમૂળ 144 નું વર્ગમૂળ શું થાય? તો કે ભાઈ વર્ગમૂળમાં 144 હોય તો આપણને 12 મળે. કારણ કે જેનો વર્ગ થાય તો વર્ગમૂળ એના કરતા કેવી છે? રિવર્સ પ્રોસેસ છે કે ભાઈ 12 નો વર્ગ કેટલો? 144. તો 144 નું વર્ગમૂળ કેટલું થાય? 12 થતું હોય છે. પણ વર્ગમૂળ કઈ સંખ્યાઓના મેળવી શકાય? ભાઈ ધારો કે વર્ગમૂળની અંદર આપણને આપે છે 196. તેના પરથી હું કહી શકું કેટલા થશે? 14. પણ એ ક્યારે કહી શકીએ કે જ્યારે આપણને 1 થી 25 સુધીના વર્ગ યાદ હોય. અને વર્ગ યાદ હોય તો જ આપણે એનો આન્સર લખી શકીએ છીએ. બાકી વર્ગમૂળ કાઢવા માટેની કોઈ બીજી કોઈ પ્રોસેસ છે નહીં. ક્લિયર? ધારો કે તમે કોઈ એમ કે સાહેબ -4 નું વર્ગમૂળ નીકળે તો ના, આનું વર્ગમૂળ શક્ય નથી. એટલે કે કોઈ વાસ્તવિક જવાબ ના મળે. કોઈ વાસ્તવિક સંખ્યાઓ તરીકેનો એનો કોઈ જવાબ મળતો નથી. એના માટે પછી સંકર સંખ્યાઓ આવે અને જે આપણે ભણવાનું હજી વાર છે એ સમય આવશે ત્યારે સંકર સંખ્યાઓ વિશે પણ આપણે ચર્ચા કરીશું. ક્લિયર? તો વર્ગમૂળ વિશે ખબર પડી કે વર્ગમૂળ એટલે કે કોઈની પણ કેટલી ઘાત છે? 1/2 ઘાત છે. મગજમાં રાખજો. અને કોઈનું પણ વર્ગમૂળ કઈ રીતે મળે કે કોનો વર્ગ છે એના ઉપરથી મળે. કે ભાઈ ધારો કે મને અહીંથી એમ કરીને 484 આપી દીધા છે. ચલો મને ખબર પડી કે 484 કોનો વર્ગ છે? 22 નો. તો એનું વર્ગમૂળ કેટલું થાય? 22. ધારો કે આપણને એવી રીતે આપી દીધું કે 576 તો કોનો વર્ગ છે? 24 નો. તો આન્સર શું આવશે? 20. તો ચલો ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ સંખ્યા પછી એમ પૂછે કે 1 નું વર્ગમૂળ કેટલું? તો 1 નું વર્ગમૂળ કેટલું થાય છે? 1 થાય છે.
પણ વર્ગમૂળ કઈ સંખ્યાઓનું મળે? ફક્ત ને ફક્ત ધન સંખ્યાઓનું જ વર્ગમૂળ મેળવી શકાય છે. ઋણ સંખ્યાઓનું કોઈ વર્ગમૂળ આપણે મેળવી શકતા નથી. ચલો ક્લિયર? તો વર્ગમૂળ વિશેનો ખ્યાલ તમારા મગજમાં ક્લિયર થઈ ગયો હશે. વર્ગ કોને કહેવાય અને વર્ગમૂળ કોને કહેવાય? ક્લિયર? હવે આપણે એના એ જ રિલેટેડ જોવું છે કે ઘન અને ઘનમૂળ. તો જોઈ લો, જોઈએ હવે કે ભાઈ 11 નો વર્ગ કેટલો થાય? 121. 12 નો વર્ગ કેટલો થાય? તો કે 144. 13 નો વર્ગ 179. 14 નો વર્ગ 196. 15 નો વર્ગ 225. તો બધી સંખ્યાનો વર્ગ આપણે જાણીએ છીએ, બરાબર? એટલા તો કોઈ લો લેવલના તમે વિદ્યાર્થીઓ છો નહીં, પરંતુ આના વર્ગ છે તો એના વર્ગમૂળ. પણ એને સમજાવું છે કે વર્ગ અને વર્ગમૂળ વચ્ચે શું ડિસ્ટન્સ છે, બરાબર? કે ભાઈ 11 નો વર્ગ 121 થાય તો 121 નું વર્ગમૂળ કરીએ તો 11 મળી જાય. 144 નું વર્ગમૂળ કરીએ તો 12. 13 નો વર્ગ 179, પણ 179 નું વર્ગમૂળ કરીએ તો 13. 14 નો વર્ગ 196, પણ 196 નું વર્ગમૂળ હોય તો 14. ક્લિયર? સમજાય છે કે ભાઈ વર્ગ અને વર્ગમૂળ વચ્ચે શું ડિફરન્સ છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રૂટ એન્ડ સ્ક્વેર? ક્લિયર? એ ખાસ ધ્યાનમાં રાખજો. તો વર્ગ અને વર્ગમૂળ વિશેની વાત થઈ. હવે આપણે ઘન અને ઘનમૂળ વિશે ભણવું છે તો આપણે શું કરી શકીએ કે ભાઈ જનરલી ઘન અને ઘનમૂળની ચર્ચા કરવી હોય તો ઘન એટલે શું? વર્ગ એટલે જ આપણે ભણી ગયા કે ભાઈ x નો x ની સાથે ગુણાકાર. પરંતુ હવે આપણે ઘન ભણવું છે કે ભાઈ ઘન અને ઘનમૂળની ચર્ચા કરવી છે. તો કે ભાઈ ઘન અને ઘનમૂળની ચર્ચા કરવી હોય તો કોઈ પણ સંખ્યાનો ઘન એટલે શું? તો કે ઘન એટલે એની 3 ઘાત. ઘન એટલે એની કેટલી ઘાત છે? 3 ઘાત. હવે x ની 3 ઘાત કરીએ એટલે શું થાય? x ગુણ્યા x ગુણ્યા x. ખબર પડે છે કે ભાઈ આ x નો શું થયો? ઘન થયો. એ જ રીતે હવે 4 નો ઘન આપેલો શું થાય? 4 ગુણ્યા 4 ગુણ્યા 4. ચોકો ચોકો 16 ચોક 64. ધારો કે આપણને એમ કીધું કે 5 નો ઘન શોધો તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125. 11 નો ઘન કીધું છે તો કે ભાઈ 11 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે કે 11 ગુણ્યા 11 ગુણ્યા 11 તો આપણે શું કહી શકીએ? 1331. ચલો 11 નો ઘન 1331. તો આવી જે ધન સંખ્યાઓ છે એના ઘન તો આપણે સામાન્ય ગુણાકારથી સમજી શકીએ છીએ, પરંતુ મને આવું આપી દીધું છે કે ભાઈ -2 નો ઘન કેટલો થાય? બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. -2 નો ઘન તો કે ભાઈ -2 ગુણ્યા -2 ગુણ્યા -2. -2 ગુણ્યા -2 ગુણ્યા -2. તો હવે આપણે શું કરી શકીએ? તો પહેલા બે સંખ્યા વિશેની ચર્ચા કરીએ. તો -2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, માઈનસ માઈનસ પ્લસ અને ગુણ્યા -2. ક્લિયર? 4 દુ 8. એક સંખ્યા ધન છે, બીજી સંખ્યા ઋણ છે, તો એનો ગુણાકાર શું આવશે? માઈનસ. એનો મતલબ કે આપણો જવાબ આવશે -8. આપણો જવાબ કેટલો આવશે? -8. એટલે કે ઋણ સંખ્યા હોય અને ઋણ સંખ્યાનો ઘન હંમેશા શું મળવાનું છે? ઋણ સંખ્યા જ મળે. ઋણ સંખ્યાનો ઘન હંમેશા કઈ સંખ્યા મળે? ઋણ સંખ્યા. અને ધન સંખ્યાનો ઘન હંમેશા શું મળે છે? તો એનો ઘન કરવામાં આવે તો ઘન સંખ્યા જ મળે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો કે ઋણ સંખ્યાનો ઘન કરવામાં આવે તો એનો ઘન કરીશું તો આપણે કઈ સંખ્યા મળે છે? ઋણ સંખ્યા. અને ધન સંખ્યાનો ઘન, ધન ધજાનો ધ અને ઘરનો ગ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ એન્ડ ગ? ઇટ્સ ધજાનો ધ અને ઇટ્સ ઘરનો ગ. તો કે ધન સંખ્યાનો ઘન કરવામાં આવે તો આપણને ધન સંખ્યા મળે છે. ધજાનો ધ છે, ધન સંખ્યા મળે છે. ચલો ક્લિયર? આ ખાસ ધ્યાનમાં રાખવું. હવે -1 નો ઘન આપ્યો છે એનો મતલબ શું થાય? -1 ગુણ્યા -1 ગુણ્યા -1 થાય. હવે -1 નો -1 સાથે ગુણાકાર થાય એટલે જવાબ આવશે +1 અને ગુણ્યા -1.
1 ગુણ્યા 1 એટલે 1 અને ચિહ્ન શું આવશે માઈનસ. તો ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ, ધારો કે આપણને એમ પૂછો કે 4 નો ઘન કેટલો થાય, તો કે ભાઈ 64, પણ -4 નો ઘન પૂછે કેટલા આવશે, -64 આવતા હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ઘન વિશેનો જે ટોપિક છે એમાં ખાસ ધ્યાન રાખજો કે ભાઈ ઋણ સંખ્યાના ઘન પણ એ જ રીતે મેળવી શકાય અને ધન સંખ્યાના ઘન પણ એ જ રીતે મેળવી શકાતા હોય છે. તો આપણને ઓછામાં ઓછા 1 થી 15 સુધીના ઘન તો આવડવા જ જોઈએ. 1 થી અને 15 સુધીના ઘન તૈયાર કરવા કે જેનાથી આપણને યાદ રાખવામાં પણ ફાયદો થાય અને સમજવાની અંદર પણ ફાયદો થતો હોય છે. હવે ઘનમૂળ શું છે? તો ઘનમૂળની અંદર અહીંયા તગડો લખીએ છીએ અને x લખીએ છીએ. ઘનમૂળ એટલે અહીંયા શું કરીએ છીએ, જે વર્ગમૂળનું સાઇન છે એવું ને એવું જ, પણ અંદર શું લખીએ છીએ, તગડો. એનો મતલબ કે આ શું છે, ઘનમૂળમાં x. અને વંચાય શું, તો એ વાંચવા માટે કહીએ તો કે ભાઈ ઘનમૂળમાં x. ક્લિયર? તો x નું ઘનમૂળ છે. x નું ઘનમૂળ શું મળે, x નું ઘનમૂળ શું મળે, તો આપણે જનરલી જોતા હોઈએ છીએ એમ વાત કરીએ તો કે માઈનસ નહીં, પણ ધારો કે 64 છે અને 64 નું આપણને ઘનમૂળ આપેલું છે. 64 નું શું આપેલું છે, ઘનમૂળ આપેલું છે. તો એનો મતલબ શું થાય કે એનો મતલબ એમ પણ કહી શકાય કે 64 ની 1/3 ઘાત પણ કહી શકાય. ઘનમૂળ હોય તો 1/3 ઘાત કહી શકાય. અને 64 નું ઘનમૂળ શું થાય, 4. કેમ 64 નું ઘનમૂળ 4 થાય? કારણ કે 4 નો ઘન 64, તો 64 નું ઘનમૂળ 4. એમ પૂછાય કે ઘનમૂળમાં 125 હોય તો કેટલા થાય, તો કે ભાઈ 125 એ કોનો ઘન છે, 5 નો. 125 એ કોનો ઘન છે, 5 નો. તો આ રીતે આપણને ઘન મળતા હોય છે. ઘનમૂળની અંદર 15625 છે, તો એના ઉપરથી શું કહી શકાય કે 15. કેમ? કારણ કે 15625 એ 15 નો ઘન છે. 15625 એ કોનો ઘન છે, 15 નો ઘન છે. તો એ રીતે આપણે લખતા હોઈએ છીએ. ક્લિયર? તો ઓકે, આપણને ખબર પડશે કે કોઈ પણ સંખ્યાના ઘન કઈ રીતે મેળવી શકાતો હોય છે. ઓકે, તો ખાસ આ રીતે આપણે ઘન મેળવતા હોઈએ છીએ. ચલો પોઝ કરી અને જરા જોઈ લો. જોઈએ અહીંયા 15625 નું ઘનમૂળ એટલે સોરી 15 નહીં પણ કેટલા થશે, 25. ખાલી એક વખત ધ્યાનમાં લઈ લો, 15625 નું ઘનમૂળ કેટલું થશે, 25. જો 3375 હોત તો કે ભાઈ 3375 નું ઘનમૂળ કેટલું થાય, 15. ક્લિયર? એટલે આપણે મિનિમમ આપણને 1 થી 15 સુધીના ઘન ઓછામાં ઓછા યાદ હોવા જોઈએ. હવે ઘન અને ઘનમૂળની વાત કરી તો વસ્તુ મગજમાં ફરીથી કહી દઈએ કે x નો ઘન એટલે શું, તો કે ભાઈ x નો x ની સાથે બે વખત ગુણાકાર. x નો x ની સાથે કેટલી વખત ગુણાકાર કરવાનો છે, બે વખત ગુણાકાર કરી એટલે મૂળ એનો શું મળી જાય છે, ઘન મળી જાય છે. અને ઘનમૂળ એટલે શું, તો કે ભાઈ x નું ઘનમૂળ એટલે કે x ની 1/3, 1/3 ઘાત, કે જેના માટે અંગ્રેજીમાં આપણે વાપરીએ છીએ શબ્દ ક્યુબ રૂટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ભાઈ x નું ક્યુબ રૂટ કેટલું થાય, તો કે x ની 1/3. જે સંખ્યાનો ઘન મળતો હોય તો એવી સંખ્યાને આપણે પૂર્ણ ઘન સંખ્યા તરીકે ઓળખીએ છીએ. કે પૂર્ણ ઘન સંખ્યા તરીકે ઓળખીએ છીએ. પણ કઈ સંખ્યાને, કે ભાઈ 64 છે તો 64 નું ઘનમૂળ શું થાય, 4. 125 છે તો એનું ઘનમૂળ શું થાય, 5. તો 64 અને 125 આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને આપણે શાના તરીકે ઓળખતા હોઈએ છીએ, પૂર્ણ ઘન સંખ્યા તરીકે ઓળખીએ છીએ. કે જે સંખ્યાઓ કોઈ સંખ્યાનો વર્ગ હોય તો એને પૂર્ણ વર્ગ સંખ્યાઓ, અને જે સંખ્યાઓ કોઈ સંખ્યાનો ઘન હોય તો એમને પૂર્ણ ઘન સંખ્યા તરીકે ઓળખતા હોઈએ છીએ. ચલો ક્લિયર? તો આપણે ખાસ એ ધ્યાનમાં રાખીશું. હવે આ રીતને રિલેટેડ આજે આપણે ટોપિકનો જે અભ્યાસ કર્યો છે એને અનુલક્ષી અને 4-5 એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને આઈડિયા આવે કે એનું કઈ રીતે આપણે સોલ્યુશન મેળવી શકતા હોઈએ છીએ. કે ભાઈ ધારો કે એક એક્ઝામ્પલ આવો આપ્યો છે કે √x + √16 = 9 હોય
√x + √16 બરાબર 9 હોય તો x બરાબર કેટલું? આ ટાઈપનો એક એક્ઝામ્પલ આપણને આપેલો છે. તો આપણે શું કરી શકીએ? તો કે ભાઈ √x એમના એમ જ 16 નું વર્ગમૂળ છે, કેટલું થાય? 4 બરાબર 9. √x એમના એમ જ 4 બરાબરની આ બાજુ આવે તો આ બાજુ કેવા છે? પ્લસ, બરાબરની આ બાજુ આવે એટલે માઈનસ. √x એમના એમ જ તો 9 માંથી 4 જાય એટલે 5. 9 માંથી 4 જાય એટલે કેટલા થાય? 5. કોનું વર્ગમૂળ 5 થાય? આનો મતલબ શું થાય કે ભાઈ કોનું વર્ગમૂળ 5 થાય? કોનું વર્ગમૂળ 5 થાય? કોનું વર્ગમૂળ 5 થાય? તો 25 નું. તો કે ભાઈ x બરાબર આપણો જવાબ શું મળી જશે? 25. કારણ કે વર્ગમૂળમાં x બરાબર આપણને 5 આપ્યા છે. તો ભાઈ કોનું વર્ગમૂળ 5 થાય? તો કે 25 નું વર્ગમૂળ શું થાય? 5 થાય. એક્ઝામ્પલ તરીકે તમને આવું આપ્યું છે કે વર્ગમૂળમાં x બરાબર 121, સોરી વર્ગમૂળમાં x બરાબર આપણને આપ્યા છે 144. વર્ગમૂળમાં x બરાબર સોરી આપણને 12 આપેલા છે. તો આપણે શું કરી શકીએ? કોનું વર્ગમૂળ 12 થાય છે? 144 નું. તો માટે x બરાબર હું કહી શકું કેટલા આવશે? 144. ધારો કે આપણી રીતે આપણને આપી દે કે x બરાબર 179 સોરી x બરાબર આપણને 13 આપી દે છે વર્ગમૂળમાં x બરાબર. એનો મતલબ કે કોનું વર્ગમૂળ 13 થાય? તો કે 179 નું. તો x બરાબર કેટલા આવશે? 179 આવતા હોય. તો ક્લિયર? આ ટાઈપનો કોઈ એક્ઝામ્પલ હોય તો આપણે સરળતાથી ગણી શકીએ છીએ. બીજો કોઈ એક્ઝામ્પલ જોઈએ કે વર્ગમૂળમાં 25 પ્લસ વર્ગમૂળમાં 169 ભાગ્યા 81. આનો જવાબ શું આવશે? જાતે ગણી શકો કે ના ગણી શકો? ટ્રાય કરજો જાતે પોઝ કરીને વિડિયો. 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. 169 નું વર્ગમૂળ કેટલું થાય? 13. અને 81 નું વર્ગમૂળ કેટલું થાય? 9. ફાઇનલ? ચલો 13 અને 5 18 ભાગ્યા 9 કેટલા આવશે? 2. આવડશે? આ પ્રકારના એક્ઝામ્પલો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા. બીજું જોઈએ આ ટાઈપનું આપણને આપેલું છે. તો આનો આન્સર શું થશે? જોઈએ 125 ને તગડો આપે છે એનો મતલબ એનું શું પૂછ્યું છે? ઘનમૂળ. તો 125 નું ઘનમૂળ શું થાય? તો 125 એ 5 નો ઘન છે. તો એનું ઘનમૂળ કેટલું થશે? 5. માઈનસ છે તો માઈનસ કંપનીનો ચિહ્નમાં આપણે ફેરફાર કરી શકીએ નહીં. અહીંયા જો અહીંયા શું આપે છે? 4. 4 નું વર્ગમૂળ શું થાય? 4 એ કોનો વર્ગ છે? 2 નો. તો 4 નું વર્ગમૂળ શું થાય? 2. 64 નું ઘનમૂળ પૂછ્યું છે. અહીં જોવાનું ઈથી ખબર પડે ઘનમૂળ છે કે વર્ગમૂળ છે. વર્ગમૂળ હોય તો કઈ લખેલું છે નહીં અને કઈ ના લખેલું હોય તો આપણે શું કહી શકીએ? શું છે? વર્ગમૂળ છે. ચલો 64 નું ઘનમૂળ કેટલું? તો કે 4. કેમ? કારણ કે 4 નો ઘન શું થાય છે? 64. તો 64 નું ઘનમૂળ શું થશે? 4. 5 માંથી 2 જાય તો 3 અને ભાગ્યા 4. હા તો શું થઈ ગયું? આ ટાઈપના કોઈ એક્ઝામ્પલ હોય તો આપણે એના વિશે લખી શકીએ છીએ. જોઈએ હવે બીજો કોઈ એક્ઝામ્પલ કે ભાઈ આપણને એવું આપે થોડું એક્સ્ટ્રા વન સ્ટેપ અહેડ. બરાબર? કારણ કે આપણે પહેલા પણ વાત કરી હતી કે આપણી મંજિલ સુધી પહોંચવા માટે આપણે યોગ્ય ડગલા તો ભરવા જ પડશે અને હળવે હળવે સ્ટેપ તરફ આપણે જઈ રહ્યા છીએ. બીજો એક એક્ઝામ્પલ આપ્યું છે અને જોઈ અને પહેલથી ગભરાઈ જઈશું તેનો આન્સર ક્યારેય નહીં આવે.
છે, વંચાય તો છે ને. તો જોઈએ હવે જો બેટા કોઈ પણ જગ્યાએ તમને એવો કોઈ ડાઉટ લાગતો હોય અથવા કોઈ સ્ટેપમાં ન ખબર પડતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબર આપેલો છે અને શાળાના વિદ્યાર્થીઓ જોડે મારો નંબર હશે તો મને બેઝિઝક કોલ કરી શકો તો આપણે એનું 100% સોલ્યુશન આપીશું. હવે અહીંયા જોઈએ આપણે તો આપણે સ્ટેપ ટુ સ્ટેપ ફરીથી એક વખત આપણા રકમ લખી નાખીએ 41 માઈનસ વર્ગમૂળમાં 21 પ્લસ વર્ગમૂળમાં 19 પ્લસ વર્ગમૂળમાં 9 આપણને આપ્યા છે. આપણે શું કરી શકીએ કે અહીંથી જોઈએ છીએ કે 41 એમના એમ જ એનું કોઈ વર્ગમૂળ નથી નીકળતું, 21 એમના એમ જ, 19 એમના એમ જ, પણ અહીંયા 9 નું વર્ગમૂળ નીકળે છે અને 9 નું વર્ગમૂળ કેટલું થશે 3. 19 પ્લસ 9 નું વર્ગમૂળ કેટલું થશે તો કે ભાઈ 9 નું વર્ગમૂળ છે 3. ચલો અહીંયા જોઈ લે, ખાલી રકમમાં જોઈ લેજો, અહીંયા તો પ્લસ જ છે. ક્લિયર? તો 19 એટલે 9 નું વર્ગમૂળ કેટલું થશે 3. 41 એમના એમ જ, 21 એમના એમ જ પ્લસ 19 અને 3 ની બાદબાકી થાય એટલે કેટલા આવશે 16. 19 અને 3 ની બાદબાકી થાય એટલે કેટલા આવશે 16. તો જોઈએ આપણે 41 એમના એમ જ, 21 પણ એમના એમ જ, 16 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 4. બરાબર છે. 41 એમના એમ જ, 21 + 4 કેટલા થાય 25. તો આપણે અહીંથી જોઈ શકીએ કે ભાઈ 25 નું વર્ગમૂળ કેટલું થાય તો કે ભાઈ 41 અને 25 નું વર્ગમૂળ થાય 5. 41 માંથી 5 જશે એટલે વધશે 36 અને 36 નું વર્ગમૂળ એટલે આપણા 6. તો ક્લિયર? આ ટાઈપનો કોઈ એક્ઝામ્પલ આવે તો આપણને આઈડિયા આવવી જોઈએ. બીજો એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમારા મગજમાંથી આના પ્રત્યેનો જે ડાઉટ છે એ વધુ ક્લિયર થાય કે ભાઈ આપણે રકમ લખીએ છીએ કોઈ 248 પ્લસ આપણે શું લખી શકીએ તો કે ભાઈ 51 પ્લસ 169. ચલો ક્લિયર? તો હવે શું કરીશું? હવે આનો આપણે જવાબ મેળવવો છે તો સૌપ્રથમ જોઈએ તો આમ દેખાય તો છે ને કમ્પ્લીટ બધાને? ઓકે. હવે જોઈએ આપણે 248 એમના એમ જ, 51 પણ એમના એમ જ અને 169 પણ એમના એમ જ. પહેલા આપણે રકમને એક વખત લખી દઈએ આપણે બુકની અંદર. હવે શું કરીએ કે ભાઈ 248 છે એ એમના એમ લખ્યા, 51 ને પણ જે આપણે હેરાન નથી કરવા, 169 નું વર્ગમૂળ નીકળે છે અને કેટલું થાય છે 13 થાય છે. એ ક્યારે આવડશે? પહેલા વાત કરી હતી કે 1 થી 25 સુધીના વર્ગમૂળ તો આપણને આવડવા જ જોઈએ. 248 એમના એમ જ, 51 અને 13 નો સરવાળો થશે એટલે જવાબ આવશે 64. 64 નું વર્ગમૂળ શું થાય તો 64 નું વર્ગમૂળ થાય 8. કારણ કે 8 નો વર્ગ 64 તો 64 નું વર્ગમૂળ 8. 248 અને 8 નો સરવાળો કરશો તો લગભગ 256 જવાબ આવતો હશે. ક્લિયર? આવે છે. અને 256 નું વર્ગમૂળ શું થાય તો કે 100. કેમ? હજી કોઈના મગજમાં ડાઉટ હોય તો ફરીથી કહી દઉં કે 16 નો વર્ગ 256 તો 256 નું વર્ગમૂળ કરીએ શું આવે 16 એટલે વર્ગમૂળમાં 256 એટલે 16 3 5. તો ક્લિયર? આ ટાઈપના કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય કે આ ટાઈપનું કોઈ જગ્યાએ સાદુરૂપ આવે તો આપણે 9મા ધોરણમાં આ પ્રકારના સાદુરૂપ આવવાના જ છે તો આપણને ચોક્કસ એના વિશેની ખબર હોવી જોઈએ. ક્લિયર? તો પોઝ કરી અને એક વખત ગણી લઈએ. તો હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જતા પહેલા એક નાનકડી એક વાત છે એ પહેલા એક સમજી લઈએ અને પછી આપણે આવતીકાલના લેક્ચરની થોડીક વાત કરીએ કે ભાઈ ઘણી જગ્યાએ આવું માનાંક લખેલું આવશે કે ભાઈ માનાંકમાં x બરાબર કેટલા થાય.
આ પ્રશ્ન થાય કે બે ઊભા લીટા હોય એના માટે મોડ પણ વપરાય છે અને અમુક જગ્યાએ માનાંક પણ વપરાય છે કે જેને આપણે નિરપેક્ષ મૂલ્ય તરીકે ઓળખતા હોઈએ છીએ કોઈનું પણ શું કહીએ છીએ નિરપેક્ષ મૂલ્ય ભાઈ ધારો કે -4 છે જો -4 નો માનાંક કરી દેવામાં આવે તો માનાંક એવી વસ્તુ છે કે માઈનસ ચિહ્નને ગળી જાય છે માનાંક કરવામાં આવે તો માઈનસ ચિહ્નને શું થાય છે ગળી જાય છે એટલે હવે આન્સર ઈ શું થઈ જાય 4 પણ કોઈ એમ કે સાહેબ પ્લસ હોય તોય 4 ના 4 કે માઈનસ ચિહ્ન સિવાય બીજા કોઈને ક્યારે હેરાન કરતો નથી ભાઈ ધારો કે -3/2 લખેલા છે તો એનો મતલબ શું થાય +3/2 માનાંક છે એ માઈનસ ને ગળી જાય છે માઈનસ ને બહાર આવવા દેતો નથી એટલે કોઈ પણ જગ્યાએ જો કોઈના માનાંક લખેલો હોય તો એના ઉપરથી કહી શકીએ કે એની વેલ્યુ માઈનસ હશે નહીં એ ખાસ ધ્યાનમાં રાખજો ક્લિયર પણ તમને એમ લખ્યું કે માનાંકમાં x બરાબર 4 તો x વિશે શું કહી શકાય માનાંકમાં x બરાબર 4 તો x વિશે શું કહી શકાય x ની વેલ્યુ શું હોઈ શકે તો બહુ મજાની વસ્તુ થઈ કે માનાંકમાં x બરાબર 4 ક્યારે હોઈ શકે તો અહીંયા બે કન્ડિશન થાય x બરાબર 4 અથવા x બરાબર માઈનસ આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આ પ્રકારનો બીજો કોઈ ડાઉટ હોય તો આપણે એકાદ બીજું એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમારો આ જે ખ્યાલ છે એ તમને વધારે સ્પષ્ટ થાય કે ભાઈ ધારો કે મને એવું આપી દીધું છે અહીંયા કે ભાઈ માનાંકમાં x બરાબર 11 આપ્યા છે તો x બરાબર શું કહી શકાય તો માનાંકમાં x 11 છે એનો મતલબ કે -11 હોત તો પણ શું થાત 11 અને 11 હોત તો એનો આન્સર પણ શું આવે 11 એનો મતલબ કે x બરાબર શું હોઈ શકે પ્લસ ઓર માઈનસ x બરાબર 11 પણ હોઈ શકે અને x બરાબર -11 પણ હોય તો ખાસ ધ્યાન રાખજો કે માનાંક કરીએ એટલે એનું માઈનસ ચિહ્ન છે એ ગળી જાય છે એટલે આપણને વેલ્યુ તો હંમેશા કેવી મળવાની છે ધન મળવાની છે ઓકે આપણે જે અગાઉનું જે નેક્સ્ટ લેક્ચર હશે કે જેની અંદર આપણે ઘાત અને ઘાતાંકની ચર્ચા